हेलो डियर स्टूडेंट, બધા મજામાં છો? કેમિસ્ટ્રીના આજના આપણા લેક્ચરમાં આગળ વધીએ તો આપણો આજનો લેક્ચર નંબર 2 રાસાયણિક ગતિકી ચેપ્ટરનો લેક્ચર નંબર 2. આગળના લેક્ચર નંબર 1 માં આપણે રાસાયણિક પ્રક્રિયાઓની વેગને આધારે વર્ગીકરણ જોયું હતું. અતિ ધીમી પ્રક્રિયા કોને કહેવાય, અતિ ઝડપી પ્રક્રિયા કોને કહેવાય, અતિ ઝડપી અને અતિ ધીમી ન હોય એવી પ્રક્રિયા કે ધીમી પ્રક્રિયા કોને કહેવાય. છેલ્લો ટોપિક આપણે વર્ગીકરણ પૂર્ણ કરેલું હતું. માનું છું કે તમે બધાએ એ લેક્ચર વ્યવસ્થિત સ્ટડી કરેલો હશે. ઓકે, તો આજના આપણા લેક્ચરમાં આપણે હવે વેગ વિશે અભ્યાસ કરવાનો છે. તો વેગ કોને કહેવાય? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય ને, રાસાયણિક પ્રક્રિયા થતી હોય એનો વેગ નક્કી કરવો આમ ખૂબ સરળ વસ્તુ નથી. બરાબર છે? કારણ કે કોઈ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ હોય, શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા x મોલર હોય ત્યારે નિપજ તો જ બની જ હોય 0. સમય જતા સાંદ્રતામાં ફેરફાર થયા કરે, પણ આ ફેરફાર એક સરખો હોય એવું જરૂરી નથી. જેમ કે વિચારો જી, તમારે કોઈ સ્કૂટરની જે છે બરાબર છે ઝડપ નક્કી કરવી છે, તો એ ઝડપ નક્કી કરવી મુશ્કેલ છે. કેમ? તો કે જે તે વ્યક્તિ પોતાના ઘરેથી જે તે સ્કૂટર લઈને નીકળેલો છે તો એ સ્કૂટરની ઝડપ દરેક મિનિટે કે દર કલાકે એક સરખી નહીં હોય. એનું રીઝન છે કે વ્યક્તિ રસ્તામાં આગળ જતો હશે તો ટ્રાફિક એને નડે, વચ્ચે સ્પીડ બ્રેકર આવે, બરાબર છે, અન્ય કોઈ મુશ્કેલીઓ આવે, તો એ વ્યક્તિ દાખલા તરીકે 5 કિલોમીટરનું અંતર કાપે કે 10 કિલોમીટરનું અંતર કાપે તો આપણે સ્કૂટરની ઝડપ એ ટોટલ સરેરાશ ઝડપ કરીને ઉલ્લેખ કરવો પડે. ઇન્ડિવિડ્યુઅલ એની જે ઝડપ પ્રતિ સેકન્ડે તો દરેક વખતે સરખી હોવાની નથી. કોઈક વખતે કઈ ટ્રાફિક નહીં નડે તો સ્કૂટર ઝડપથી જશે, ટ્રાફિક નડે સ્કૂટર ધીમું પડે, સ્પીડ બ્રેકરો આવે ધીમું પડે. આમ ટોટલ એની સરેરાશ ઝડપ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. નિરપેક્ષ એક્ઝેક્ટ ઝડપ બધા જ સમય સરખી ન હોય. આમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એમાં મુખ્યત્વેનો સરેરાશ વેગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે. બરાબર છે? એટલે આપણો પ્રશ્ન છે ફર્સ્ટ, રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું? યોગ્ય આલેખ દ્વારા પ્રક્રિયાના સરેરાશ વેગ એટલે એવરેજ રેટ એન્ડ ત્વરિત વેગનું સમીકરણ દ્વારા તારવો. ત્વરિત વેગ એટલે ઇન્સ્ટેન્ટિયસ રેટ, બરાબર છે, ઇન્સ્ટેન્ટિયસ રેટ અને એવરેજ રેટ વેગ એટલે આલેખ દ્વારા આ બંને વેગની ચર્ચા કરવાની છે. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે વેગ કોને કહેવાય? તો એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડાનો દર અથવા એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં થતા વધારાનો દર ને રાસાયણિક પ્રક્રિયા વેગ કહેવાય. શું? એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડાના દર અથવા એકમ સમયમાં નિપજોની સાંદ્રતામાં થતા વધારાના દરને રાસાયણિક પ્રક્રિયા વેગ કહેવાય. બરાબર છે? કેમિકલ રિએક્શન રેટ કહેવાય. પ્રક્રિયાની ઝડપ અથવા પ્રક્રિયાનો વેગ એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં ફેરફાર છે. ટૂંકમાં એકમ સમયમાં થતો પ્રક્રિયક કે નિપજની સાંદ્રતાનો ફેરફાર એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ કહેવાય. વધુ ચોક્કસ થવા માટે તેમને નીચેના પર્યાયમાં વ્યાખ્યાયિત કરી શકાય. વધુ ચોક્કસ તો જો ટૂંકમાં કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડાનો વેગ, કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડાનો વેગ એને પ્રક્રિયા વેગ કહેવાય. અથવા બીજું, કોઈ પણ એક નિપજની સાંદ્રતામાં થતા વધારાનો વેગ, કોઈ પણ એક નિપજની સાંદ્રતામાં થતા વધારાનો વેગ એને રાસાયણિક પ્રક્રિયા વેગ કહેવાય. બરાબર છે? હવે જો આપણે ઉદાહરણ લઈએ, દાખલા કે એક કાલ્પનિક પ્રક્રિયાને આપણે ધ્યાનમાં લઈએ જેમાં પ્રણાલીનું કદ અચળ છે. પ્રણાલી એટલે જે એક પ્રકારની જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એને પ્રણાલી કહેવાય, અંગ્રેજીમાં એને સિસ્ટમ કહેવાય.
તો કાલ્પનિક પ્રક્રિયા પ્રક્રિયક R3 નિપજ P પ્રોડક્ટ P તરફ થાય છે. તો જો 1 મોલ પ્રક્રિયક R 1 મોલ નિપજ P ઉત્પન્ન કરે છે. આ 1 મોલ લઈએ, આ 1 મોલ ઉત્પન્ન થાય. એમાં જો R1 અને P1 અનુક્રમે T1 સમયે પ્રક્રિયક R અને નિપજ P ની સાંદ્રતા હોય. કોઈ T1 સમયે R1 પ્રક્રિયકની સાંદ્રતા, P1 નિપજની સાંદ્રતા હોય અને R2 અને P2 એ T2 સમયે પ્રક્રિયકની અને નિપજની સાંદ્રતા હોય. R2 એટલે આપણે બે એવા સમયે T1 સમયે R1 ની સાંદ્રતા કેટલી હતી નોંધેલી, P1 ની કેટલી હતી નોંધેલી. પછી અમુક સમય જવા દીધો, પછી એને T2 સમય કીધો. T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા પાછી લીધી, કેટલો છે એને R2 કીધો. નિપજનું સાંદ્રતા કેટલી થઈ એને P2 કીધો. તો સમયનો તફાવત શું થયો? તો ડેલ્ટા T બરાબર T2 T1 થાય. પ્રક્રિયકની સાંદ્રતામાં શું ફેરફાર થયો? તો કે R2 R1 અને નિપજની સાંદ્રતામાં શું ફેરફાર થયો? ડેલ્ટા P P4 પ્રોડક્ટ P2 P1. આ ઉપરના સમીકરણમાં આ જે ચોરસ બ્રેકેટ છે એ જે સાંદ્રતા એવું સૂચવે. બરાબર છે? એમાં R લખ્યો હોય તો એ પ્રક્રિયકની સાંદ્રતા, P લખ્યો હોય તો પ્રોડક્ટ એટલે નિપજની સાંદ્રતા. તો હવે આપણે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડાનો દર અથવા પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો વેગ, તો એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર, તો એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે શું સૂત્ર થાય? ડેલ્ટા R બાય ડેલ્ટા T. અને આગળ માઈનસ સિમ્બોલ લગાડીએ. માઈનસ સિમ્બોલ એવું સૂચવે કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે એટલે ઋણ સંજ્ઞા. બરાબર છે? અને આવું જ એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર, તો એકમ સમયમાં એટલે ડેલ્ટા P બાય ડેલ્ટા T આગળ પ્લસ લગાડી દઈએ. તો આ રીતે નિપજના સંદર્ભમાં અને પ્રક્રિયકના સંદર્ભમાં બંનેના સંદર્ભમાં આપણે વેગ નક્કી કરી શકીએ. તો હવે આપણે સમીકરણ જોઈએ અને આલેખ જોઈએ અને આલેખમાં સરેરાશ વેગ અને ત્વરિત વેગ કઈ રીતે મેળવાય એ આપણે જોઈએ. ઓકે, તો જો તો પ્રક્રિયક R ની સાંદ્રતામાં થતા ઘટાડાનો વેગ, ટેક્સ્ટબુકમાં ઘટાડાની જગ્યાએ અદ્રશ્ય થવાનો વેગ લખેલું છે. અદ્રશ્ય કે ઘટાડો લખો બને સરખું. એટલે ડેલ્ટા R બાય ડેલ્ટા T અહીંયા ઋણ સંજ્ઞા છે એ એટલા માટે કે જેમ સમય જાય એમ પ્રક્રિયકની સાંદ્રતામાં તો ઘટાડો થતો જવાનો પરિણામ, જેને આપણે સમીકરણ A કહીએ. નિપજ P ની સાંદ્રતામાં થતા વધારાનો વેગ, એટલે આપણી જે નિપજ P જે બને છે આમાંથી P પ્રોડક્ટ, તો ડેલ્ટા P બાય ડેલ્ટા T એકમ સમયમાં થતો નિપજની સાંદ્રતાનો ફેરફાર એ નિપજ P ની સાંદ્રતામાં થતા વધારાનો વેગ, જેને ટેક્સ્ટબુકમાં દ્રશ્ય થવાનો વેગ એવું દર્શાવે છે. દ્રશ્ય થવું એટલે વધવું. પોઝિટિવ સિમ્બોલ એટલા માટે કે નિપજની સાંદ્રતા વધતી હોય. એટલે અહીંયા આપણે નોંધ લખેલી ઋણ સંજ્ઞા પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો સૂચવે, ધન સંજ્ઞા નિપજની સાંદ્રતામાં વધારો સૂચવે. બરાબર છે? બાકી ગાણિતિક પર્પોઝ થ્રુ વેગ તો હંમેશા પોઝિટિવ જ હોય. આ તો સાંદ્રતાનો ઘટાડો અને આ સાંદ્રતાનો વધારો સૂચવે છે, એટલે ગાણિતિક ક્રિયા માટેનો કોઈ ઉપયોગ નથી સિમ્બોલ. ઉપરોક્ત સમીકરણ A અને B, એટલે આ સમીકરણ A અને B એ પ્રક્રિયાના સરેરાશ વેગ સૂચવે છે, એવરેજ. બરાબર છે? કારણ કે અમુક સમયના ગાળા દરમિયાન તમે સાંદ્રતા નોંધતા જાવ. બરાબર છે? અને પછી એકમ સમયમાં એનો ફેરફાર નોંધી લો તો એ ગાળા દરમિયાનનો એ વેગ થયો. સરેરાશ વેગ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતામાં ફેરફાર અને ફેરફાર થવા માટે લીધેલા સમય પર આધાર રાખે. સરેરાશ વેગ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતામાં જે ફેરફાર થાય અને એ ફેરફાર થવા માટે જે સમય લીધેલો એના ઉપર આધાર રાખે, જે આપણે સમીકરણ ઉપર જોઈ શકીએ. હવે આપણે આલેખ દ્વારા સમજીએ. તો આલેખ છે એ તો કોઈ પ્રયોગ કરેલો હોય પ્રાયોગિક, ને પછી તમે અવલોકન મૂકો તો એને આધારે આ જે ગ્રાફ છે વક્ર એ તમને મળે. એમાં અહીંયા જે ગ્રાફ છે એ પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ, આ ગ્રાફ છે એ નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. તો
કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને ત્યારે સમયના ફલકની માફક હોય. સમયનું ફલક તમને ખબર હોય, સમયનું ફલક તો સમયના ફલકની માફક એટલે આ રીતે પહેલાના જમાનામાં આ પ્રકારનો ક્લોક આવતો. અહીંયા રેતી ભરી દેવામાં આવે, પછી ધીમે ધીમે આ રેતી જે છે નીચે જતી જાય, બરાબર છે. એટલે અહીંયા ટૂંકમાં ઘટાડો થતો જાય, આ બાજુ વધારો થતો જાય. તો એક સમયના ફલકની માફક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જતી હોય, નિપજની સાંદ્રતામાં વધારો થતો જતો હોય, અને કોઈ એક સમયે બંનેની સાંદ્રતા અચળ, ટૂંકમાં ન વધારો કે ન ઘટાડો, એ પ્રકારે પ્રક્રિયા આગળ વધતી હોય. તો અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા, તો શરૂઆતમાં આ પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધારે હોવાની, એટલે આ પ્રક્રિયકની સાંદ્રતામાં તો ઘટાડો થવાનો. એટલે આલેખ છે આ રીતે નીચે તરફ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે. આ રીતે સમય જતા પ્રક્રિયકની સાંદ્રતા ઘટે અને આ રીતે અચળ થાય. તો આની અંદર કોઈ t1 સમયે સાંદ્રતા નોંધી લીધી, એને r1 કીધું. t2 સમયે સાંદ્રતા નોંધી લીધી, બરાબર. કોઈ t2 સમયે સાંદ્રતા આમાં આપણે નોંધવામાં આવેલી, બરાબર. અહીંયા t2 સમયે સાંદ્રતા નોંધતા t2 સમયે, તો એ સાંદ્રતા જે છે, બરાબર, એને r2 કીધેલું. t2 સમયે સાંદ્રતા, બરાબર. એટલે t1 સમયની સાંદ્રતા તો અહીંયા છે r1, t2 સમયે પાછી સાંદ્રતા નોંધી તો એ r2. હવે આ r2 r1 જેને શું કહેવાય, ડેલ્ટા r, પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર, t2 t1 જેને શું કહેવાય, સમયનો ફેરફાર, ડેલ્ટા t. આમ સરેરાશ વેગ બરાબર r એવરેજ બરાબર ડેલ્ટા r બાય ડેલ્ટા t. આગળ ઋણ સંજ્ઞા, ડેલ્ટા r એટલે r2 r1 અને ડેલ્ટા t એટલે t2 t1. તો આ સરેરાશ વેગનું સૂત્ર થયું. હવે કોઈ t સમયે તમે પ્રક્રિયા રનિંગ છે અને કોઈ t સમયે પ્રક્રિયાનો વેગ એટલે ત્વરિત વેગ કહેવાય. આ જે ડેલ્ટા સિમ્બોલ છે એ લાર્જ ચેન્જ સૂચવે, મોટો ફેરફાર, અને ત્વરિત વેગ, બરાબર છે, ત્વરિત એટલે ટૂંકા. કોઈ t સમયે તમે આનો વેગ નોંધો તો એ કઈ રીતે નોંધાય, તો આ જે વક્રને સ્પર્શક દોરોની સ્પર્શકનો ઢાળ લ્યો, એટલે સ્પર્શકનો ઢાળ એને ત્વરિત વેગ કહેવાય. ત્વરિત વેગ, બરાબર, ઇન્સ્ટન્ટેનિયસ રેટ. પણ ત્વરિત વેગ દરેક વખતે નક્કી કરવો મુશ્કેલ હોય. આપણે રાસાયણિક પ્રક્રિયાઓ માટે સરેરાશ વેગ જ મોટા ભાગે લઈએ. ત્વરિત વેગ એટલે આ જે વક્રને સ્પર્શક દોરો અને એનો ઢાળ નોંધો એ કોઈ t સમયે. તો આ કોઈ t સમયે, બરાબર છે, વક્રનો સ્પર્શક એનો ઢાળ એને ત્વરિત વેગ કહેવાય. તો આ જે છે તો અહીંથી આટલું મૂલ્ય એને dr કહેવાય, અને આ જે છે એને અહીંથી એટલો સમયનો ફેરફાર એને dt કહેવાય. તો r ઇન્સ્ટન્ટેનિયસ એટલે ત્વરિત વેગ બરાબર dr બાય dt. નેગેટિવ સિમ્બોલ ઘટાડો સૂચવે, અને આ dr બાય dt એટલે ઈ ઢાળ થયોનો, બરાબર છે, સ્લોપ. જે નેગેટિવ સ્લોપ મળે એ ત્વરિત વેગ કહેવાય, ઇન્સ્ટન્ટેનિયસ રેટ, ત્વરિત. અહીંયા આ d છે ને એ સ્મોલ ચેન્જ સૂચવે અને ડેલ્ટા છે ને એ લાર્જ ચેન્જ સૂચવે, જે તમારે ફિઝિક્સમાં ક્યાંય વાત આવેલી હશે. હવે આવી જ રીતે નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આવે. તો જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે એમ જ નિપજની સાંદ્રતા વધતી જશે. એટલે આ ગ્રાફ છે આ રીતે આગળ વધશે, બરાબર છે. એટલે આ નિપજની સાંદ્રતા શરૂઆતમાં 0 હોવાની, એટલે ગ્રાફ અહીંથી સ્ટાર્ટ થવાનો. જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય એમ નિપજ બનતી હોય, એટલે નિપજની સાંદ્રતા વધતી જાય એટલે આ રીતે આખો આ ગ્રાફ છે ઉપર કરવો વક્ર આવે. હવે અહીંયા હું નોંધી લઉં કે t1 સમયે, કોઈ t1 સમયે નિપજની સાંદ્રતા p1 હોય, p ફોર પ્રોડક્ટ, અને t2 સમય, પાછો સમય ગયો એને t2 કીધો, t2 સમયે એની સાંદ્રતા p2 હોય. તો આ t2 t1 ડેલ્ટા t સમયનો ફેરફાર અને p2 p1 એટલે એ ડેલ્ટા p થયો. તો સરેરાશ વેગ r એવરેજ બરાબર
ડેલ્ટા P બાય ડેલ્ટા T. તો ડેલ્ટા P એટલે P2 માઈનસ P1 અને ડેલ્ટા T એટલે T2 માઈનસ T1 પોઝિટિવ, કારણ કે નિપજની સાંદ્રતામાં વધારો થાય એટલે ધન સંજ્ઞા વડે દર્શાવાય. હવે કોઈ t સમયે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોઈ t સમયે બરાબર છે એને ત્વરિત વેગ કહેવાય. r ઇન્સ્ટન્ટિયસ. r ઇન્સ્ટન્ટિયસ એટલે તમે આ જે વક્ર છે એને સ્પર્શક દોરો, એનો ઢાળ લ્યો, એને ત્વરિત વેગ કહેવાય. તો એ શું થવાનું? dp બાય dt. બરાબર છે. આ જે છે આ dt અને અહીંથી આટલું મૂલ્ય dp એટલે dp બાય dt ઢાળ, સ્લોપ. તો આ રીતે સરેરાશ વેગ અને ત્વરિત વેગ આલેખ દ્વારા મેળવી શકાય. પણ ત્વરિત વેગ દરેક વખતે નક્કી કરવો મુશ્કેલ હોય, સરળ નથી. બરાબર છે. તો આ હતો આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગના આલેખ, સરેરાશ વેગ અને ત્વરિત વેગ. તો અહીંયા આપણો આ જે પ્રશ્ન છે એનો જવાબ પૂર્ણ થાય. અલગ રીતે ખાલી બંને ગ્રાફ પણ પૂછી શકાય અને આ રીતે આખો થિયરેટિકલી પ્રશ્ન પણ 3 માર્કનો બની શકે. તો હવે પછી આપણે આગળ વધીએ. પ્રક્રિયા વેગના એકમો, બરાબર છે, યુનિટ ઓફ રેટ રિએક્શન. તો આપણે જે વેગ સમીકરણ જોયું સરેરાશ વેગ, તો એનો એકમ શું થાય? તો સરેરાશ વેગ એટલે એકમ સમયમાં સાંદ્રતાનો ફેરફાર. એટલે ઉપર આ જે ડેલ્ટા r હોય એ કે ડેલ્ટા p હોય એ તો ઓલરેડી સાંદ્રતા જ છે અને આ સમય છે. તો વેગનો એકમ શું થાય? સાંદ્રતા પ્રતિ સમય અથવા સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ. હવે એની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં હોય અથવા એમ કહેવાય મોલારિટીમાં હોય. જો સાંદ્રતા મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ હોય અને સમય છે એ સેકન્ડમાં હોય તો વેગનો એકમ શું થાય? મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. રાઈટ? અથવા અહીંયા મોલારિટીનો કેપિટલ M ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આમે કહી શકાય, અથવા કેપિટલ M ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. M ફોર મોલારિટી, કારણ કે મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી થઈ. હવે વાયુમય પ્રક્રિયા હોય, વાયુમય, તો વાયુરૂપ પ્રક્રિયકો કે નિપજો માટે જે તે દબાણ જ એનું સાંદ્રતા કહેવાય. તો આપણે એની જે સાંદ્રતા હોય એ દબાણના એકમમાં લઈએ. એના આંશિક દબાણના પર્યાયમાં, આંશિક દબાણ એટલે જે તે પ્રક્રિયકનું પોતાનું એનું દબાણ જ એની સાંદ્રતા કહેવાય. તો વેગ સમીકરણનો એકમ શું આવે? ધારો કે દબાણ વાતાવરણમાં હોય તો વાતાવરણ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો એમ લખાય atm ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, એટમોસ્ફેરિક પ્રેશર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. એટલે આ જે વેગ હતા એનો એકમ આ મુજબ થશે. સમય તમારો સેકન્ડમાં તો એ સેકન્ડ ઇન્વર્સ, સમય દિવસમાં તો દિવસ ઇન્વર્સ, મહિના મંથ ઇન્વર્સ, વર્ષો લાગતા પ્રક્રિયા પૂર્ણ થાય તો અહીંયા વર્ષ ઇન્વર્સ આવે. આ રીતે આ વેગના એકમ થાય. તો હવે આપણે એક્ઝામ્પલ આવે છે સરેરાશ વેગ મેળવવાનું પ્રક્રિયા માટેનું, તો એ આપણે એક્ઝામ્પલ જોઈએ. તો કોયડો 4.1 બહુ સરળ સરેરાશ વેગ શોધવાનો અવલોકનો આપેલા છે. બ્યુટાઇલ ક્લોરાઇડ C4H9Cl ની સાંદ્રતા જુદા જુદા સમયે આપેલી છે. એટલે આપણે બ્યુટાઇલ ક્લોરાઇડ ની જળ વિભાજન પ્રક્રિયા છે એ જળ વિભાજન પ્રક્રિયા દરમિયાન જે કાંઈ જુદા જુદા સમયે સાંદ્રતા એની મળેલી છે એ આપણે આપેલી છે. એટલે રકમ આપણી આ રીતની થશે. આ બ્યુટાઇલ ક્લોરાઇડ ની સાંદ્રતા કોઈ T1 સમયે 0.100 ત્યારે સમય 0 અને 0 સમય સ્ટાર્ટ થાય ને ત્યારે એટલી સાંદ્રતા 50 સેકન્ડે 0.0905, 100 સેકન્ડ 0.0820, 150 સેકન્ડ 0.0741, 200 સેકન્ડ ત્યારે 0.0671, 300 સેકન્ડ 0.0549, 400 સેકન્ડ 0.0439 અને 700 સેકન્ડ 0.0210. આ રીતના આપણે આપેલી છે બ્યુટાઇલ ક્લોરાઇડ ની સાંદ્રતા જુદા જુદા T1 સમય. આ T1 સમયની સાંદ્રતા, આ T1 સમય. હવે આપણે પ્રશ્ન કીધેલો છે કે ના દરેક સમયગાળાનો સરેરાશ વેગ શોધો. તો
સરેરાશ વેગ એટલે હવે કેવું થાય આપણી પ્રક્રિયા હવે આપણો આ t1 સમય થયો t1 ત્યારે આટલી સાંદ્રતા 0.100 હવે 50 સેકન્ડ પછી આટલી નોંધી તો આ હવે 50 આપણો t2 થઈ જાય એટલે આ રીતના કોષ્ટક બનાવવાનું બ્યુટાઇલ ક્લોરાઇડની સાંદ્રતા t2 સમયે અને t2 સમય બરાબર છે તો પ્રક્રિયા સ્ટાર્ટ થઈ 0 સેકન્ડ ત્યારે સાંદ્રતા 0.100 હવે t2 સમય એટલે આપણો t2 એટલે 0 થી સ્ટાર્ટ થઈને કઈ છે 50 તો એ આપણો t2 સમય થઈ જાય 50 સેકન્ડ તો t1 0 t2 50 તો 50 સેકન્ડ ત્યારે સાંદ્રતા કેટલી 0.0905 તો આ સમયગાળાનો તફાવત t2 t1 તો 0 ને 50 નો તફાવત 50 થાય અને સાંદ્રતાનો તફાવત t2 સમયની સાંદ્રતા t1 સમયની એટલે 0.0905 બરાબર આ આપણી t2 સમયની સાંદ્રતા અને આ 0.100 તો કેટલું વધશે 0.0905 માંથી 0.100 તો 0.0095 ઓકે તો હવે આ ડેલ્ટા r આવી ગયો આ ડેલ્ટા t આવી ગયો ડેલ્ટા r અને ડેલ્ટા t તો ડેલ્ટા r બાય ડેલ્ટા t તો 0.00995 ભાગ્યા 50 તો એ સમયગાળા દરમિયાનનો સરેરાશ વેગ 1.9 ગુણાકારમાં 10 ની -4 અને અહીંયા આપણે સરેરાશ વેગ ગુણાકારમાં 10⁴ આપેલું તો સરેરાશ વેગ * 10⁴ બરાબર છે તો સરેરાશ વેગને હું કરતા બનાવું તો 10⁴ પેલી બાજુ છેદમાં જાય ઉપર આવે તો 10⁻⁴ ઓકે હવે આપણે બીજો અવલોકન હવે આપણી t1 સમયની આ t1 સમય તો હવે આ જે t2 હતો એટલે 50 સેકન્ડ સુધી તો હવે પ્રક્રિયા ત્યાંથી પાછી સ્ટાર્ટ થઈ તો હવે ઈ આપણો t1 થયો 50 સેકન્ડ થી શરૂઆત કરી કેટલી સેકન્ડ સુધી ગયા 100 સુધી તો 50 સેકન્ડ ત્યારે સાંદ્રતા 0.0905 100 ત્યારની સાંદ્રતા કેટલી તો 0.0820 હવે આ બેનો તફાવત સાંદ્રતાનો તફાવત 0.0085 આ બે સમયનો તફાવત 50 0.0085 by 50 1.7 into 10⁻⁴ હવે ત્રીજું અવલોકન તો t1 તો હવે આપણો t1 થઈ જાય 100 કારણ કે 50 થી 100 અટકા આપણે હવે 100 થી પાછી શરૂઆત થઈ તો 100 એ આપણો પાછો હવે t1 થઈ જાય હવે 100 થી આગળ વધી બરાબર 100 થી આગળ વધી ક્યાં ગયા 150 તો 100 આપણો હવે t1 થયો તો 150 આપણો શું થાય t2 તો 100 ત્યારે સાંદ્રતા 0.0820 150 ત્યારે સાંદ્રતા 0.0741 તો આ બેનો તફાવત એટલે 0.0079 સમયનો તફાવત 50 તો સાંદ્રતાનો તફાવત છેદમાં સમયનો તફાવત એ સમયગાળાનો સરેરાશ વેગ આવી ગયો આગળ વધતા આપણે હવે અહીંયા પહોંચેલા તો આપણો અહીંયા 150 અટકેલા તો હવે આપણે શરૂઆત પાછી થઈ તો 150 એટલે હવે આપણો t1 આગળ વધતા 200 અટકેલા એ આપણો 150 થી આગળ વધી 200 150 થી 200 નો ગાળાનો તો હવે 150 આપણો t1 200 આપણો t2 તો 150 ત્યારે સાંદ્રતા 0.0741 200 ત્યારે સાંદ્રતા 0.0641 આ બેનો તફાવત એટલે 0.007 સમયનો તફાવત 50 તો આ સાંદ્રતાનો તફાવત છેદમાં સમયનો તફાવત એટલે 1.4 into 10⁻⁴ એ સમયગાળા આમ આગળ વધ્યા તો હવે આપણે અહીંયા 200 અટકેલા તો હવે પાછું 200 થી શરૂઆત એટલે આપણો t1 ક્યાં સુધી જઈએ 300 સુધી 300 સુધી 200 t1 300 t2 200 ત્યારે સાંદ્રતા 0.0671 300 0.0549 આ બેનો તફાવત 0.0122 સમયનો તફાવત 100 તો 0.0122 ભાગ્યા 100 1.22 ગુણાકારમાં 10⁻⁴ ઓકે હવે પાછા આગળ વધ્યા અવલોકનમાં
તો હવે ક્યાં અટકેલા હતા આપણે 300 અહીંયા 300 હવે આપણે 300 થી પાછી શરૂઆત કરી T1 ક્યાં સુધી તો 300 થી 400 સુધી તો એ આપણો 400 T2 તો 300 ત્યારે સાંદ્રતા 0.0549 400 એ તો 0.0439 તો આ બેનો તફાવત 0.011 સમયનો તફાવત 100 0.011 ભાગ્યા 100 તો 1.10 into 10 - 4 હવે આપણે શરૂઆત હવે અહીંથી પાછી 400 એટકાતા તો હવે આપણો T1 400 સેકન્ડ થી અહીંયા આપણે કોષ્ટકમાં કીધેલું 500 સુધી આગળ વધો બરાબર આ 500 ને ત્યારે રકમમાં સાંદ્રતા શું આપેલી નથી પણ અહીંયા ઉદાહરણમાં ડાયરેક્ટ ગણતરીમાં લઈ લીધેલી છે બરાબર તો 400 T1 500 T2 400 ત્યારે સાંદ્રતા 0.0439 500 ત્યારે 0.0335 આ બેનો તફાવત 0.0114 સમયનો તફાવત 100 તો 0.0114 ભાગ્યા 100 1.04 ગુણાકારમાં 10 ની -4 હવે આવી જ રીતે આપણે પછી 700 એક અવલોકન આપેલું છે 700 થી સ્ટાર્ટ કરો અને 800 સુધી જાવ તો 700 ત્યારે 0.0210 સાંદ્રતા આપેલી છે રકમમાં ને 800 ત્યારે 0.017 બરાબર તો આ બેનો તફાવત 0.004 આ બેનો તફાવત 100 તો 0.004 ડિવાઇડેડ બાય અહીંયા 100.4 into 10 - 4 આ અવલોકન પરથી એવું ફલિત થાય કે બ્યુટાઇલ ક્લોરાઇડના જળ વિભાજન દરમિયાન સરેરાશ વેગ 1.9 સ્ટાર્ટ 1.9 into 10 - 4 થી ઘટીને 0.4 into 10 - 4 mol into liter inverse into second inverse થાય છે બરાબર છે એટલે આ સરેરાશ વેગ 1.9 into 10 - 4 થી ઘટીને 0.4 into 10 - 4 mol into liter inverse into second inverse થાય બરાબર છે તો આ રીતે આ કોયડો 4.1 હતો બરાબર છે તમને MCQ સ્વરૂપે નાના સમયગાળો આપેલા હોય સાંદ્રતા આપેલી જે તે સમયની અને એનો સરેરાશ વેગ શું થાય એવું પૂછેલું હોય તો તમે આ રીતે એકમ સમયમાં સાંદ્રતાનો ફેરફાર લઈને ગણી શકો બરાબર છે તો એક્ઝામ્પલ તમને સમજાઈ ગયું હશે બરાબર છે તો આ રીતે બોર્ડની અંદર એક્ઝામ્પલ આવે તો આપણે સરેરાશ વેગ શોધતા આવડવો જોઈએ ખૂબ જ સરળ છે આ રીતે કોષ્ટક બનાવી T1 સમય અને T1 સમયની સાંદ્રતા અને T1 સમય નોંધી લેવાનો પછી T1 જ્યારે સ્ટાર્ટ કરો પછીનું અવલોકન એને T2 લઈ લ્યો અને તેની સાંદ્રતા અને પહેલાની સાંદ્રતાનો તફાવત એટલે આ તમારો સાંદ્રતા તફાવત અને સમયનો તફાવત બેનો ગુણોત્તર સરેરાશ વેગ મળે ઓકે તો ત્યારબાદ આગળ વધીએ તો પછી એમાં ત્વરિત વેગ બ્યુટાઇલ ક્લોરાઇડના જળ વિભાજનની પ્રક્રિયા માટે તો ત્વરિત વેગ સમીકરણ લખી તેને યોગ્ય ઉદાહરણ દ્વારા આલેખિત કરો બરાબર છે તો આપણે હમણાં સરેરાશ વેગ ગણેલો એમાં સરેરાશ સમય આપણે લીધેલો તો સરેરાશ સમય કોઈ પ્રક્રિયાનો વેગ દર્શાવવા માટે ઉપયોગ કરી શકાય નહીં કારણ કે તે જેને માટે આપણે ગણ્યો છે તે સમયગાળા દરમિયાન તે અચળ હોવો જોઈએ એટલે જે પ્રક્રિયા આપણે આગળ હમણાં સમયગાળો જોયો તો અમુક 50 સેકન્ડનો સમયગાળો છે 50 સેકન્ડ 100 સેકન્ડ એવા સમયગાળા દરમિયાન દરેક 100 સેકન્ડના સમયગાળા દરમિયાન વેગ અચળ નથી રહેતો બરાબર છે એટલે સરેરાશ સમય કોઈ પ્રક્રિયાનો વેગ દર્શાવવા માટે ઉપયોગ કરી શકાય નહીં આથી સમયની કોઈ પણ ક્ષણ એટલે કોઈ પણ સમયે ત્વરિત વેગ ગણીએ છીએ તો ત્વરિત વેગનું ચોક્કસ મૂલ્ય કોઈ ત્વરિત સમયે હોય એટલે દાખલા તરીકે તમને માનજો ચાલો તો 100 સેકન્ડ તો 100 સેકન્ડે વેગ ત્વરિત વેગ 200 સેકન્ડ ત્વરિત વેગ 250 સેકન્ડે વેગ કેટલો એ ત્વરિત વેગ રૂપમાં તો ગાણિતીય રીતે નીચે પ્રમાણે દર્શાવે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 અને ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે શૂન્ય તરફ સમય છે શૂન્ય તરફ તો ત્યારે r ઇન્સ્ટન્ટેનિયસ ત્વરિત વેગ dr/dt માઈનસ સિમ્બોલ કારણ કે ઘટાડો થાય નિપજના સંદર્ભમાં dp/dt r એવરેજ તો આપણે આ રીતે દર્શાવીએ તો બ્યુટાઇલ ક્લોરાઇડના જળ વિભાજનનો ત્વરિત વેગ
આપણે આલેખીય રીતે નક્કી કરવા માટે R અને P ની સાંદ્રતા વિરુદ્ધ સમય બેમાંથી એક વક્ર પરથી તમે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો વક્ર લઈ શકો, નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો વક્ર લઈ શકો અને વક્રને સ્પર્શ રેખા દોરી એનો ઢાળ મેળવી લઈએ તો એ જે તે સમયે એનો ત્વરિત વેગ થયો. જેમ કે આપણે ઓલરેડી ટેક્સ્ટ બુક ની અંદર આ વેલ્યુ ફાઇન્ડ કરીને આપેલી છે. હકીકતે આપણે એના પ્રયોગ કરવા પડે. રાસાયણિક ગતિકીના પ્રયોગો તમારે ફક્ત નિર્દેશન પૂરતા છે, સમજવા માટે છે, ક્યાંય તમારે પ્રેક્ટિકલમાં કે પૂછાવાના નથી. પણ આ પ્રયોગો કરવામાં હોય તો આગળના ધોરણમાં કેમિસ્ટ્રીમાં હાઈ લેવલે આપણે ભણીએ માસ્ટર ઇન કેમિસ્ટ્રી તો ત્યારે કેમિકલ કાઇનેટિકના પ્રયોગો આવે કે શૂન્ય સમયે તમે પ્રક્રિયા સ્ટાર્ટ કરેલી, બરાબર છે, સમય જતા સાંદ્રતા નોંધતી જવાની અને અવલોકન લ્યો. જેમ કે અહીંયા આપણે મૂકેલા છે 0 સમયે 200 સેકન્ડ, 400 સેકન્ડ, 600, 800, 1000 એમ જુદી આગળ વધતા સેકન્ડે સાંદ્રતા શું હોય નોંધી લીધી હોય અને ગ્રાફમાં રજૂ કર્યો હોય અને ગ્રાફ આ રીતે વક્ર સ્વરૂપે આપણે મળેલો છે. આપણે તો તૈયાર આપેલો છે એટલે જ આપણે દર્શાવેલો છે. થિયરી સ્વરૂપે બોર્ડમાં આ પ્રશ્ન પૂછાવાનો ચાન્સ ખૂબ ઓછો, પણ કઈ રીતે ગણાય ઇન કેસ આલેખ આપેલો હોય તમને ગણવાનું કે બરાબર વેલ્યુ બધી ફાઇન થતી હોય તો તમે ગણી શકો આની અંદર. તો અહીંયા આ રીતે 0 અહીંયા 0.02 આપેલો છે, પછી 0.04 ને 0.06 અહીંયા ધારો કે તમને 0.04 એવી રીતે 0.06 0.08 એ રીતે આપેલા છે. તો અહીંયા આ 600 સેકન્ડ અહીંયા વક્રને મેં સ્પર્શક દોરેલો છે. 600 સેકન્ડ જે વેગ એ ત્વરિત વેગ કહેવાય, બરાબર છે. તો ત્વરિત વેગ બરાબર હવે 600 સેકન્ડ તો ત્યારે અહીંયા જે મૂલ્ય હશે આ રીતે તો એ લગભગ એવું કે 0.037 બરાબર અને અહીંયા જે મૂલ્ય હશે 0.0165 બરાબર. આ આપેલું છે ઓલરેડી, બરાબર છે. એના ઉપરથી ડિવાઇડેડ બાય તો આ જે છે 800 આ જે છે સમયનો ગાળો છે, બરાબર છે. 800 માઈનસ 400 આનો ઢાળ લઈએ છીએ આપણે. 800 - 400 એટલે વક્રને સ્પર્શક દોરવાનો એનો ઢાળ લઈ લેવાનો, બરાબર. અને એ જે આવે છે 5.12 × 10⁻⁵ મોલ લિટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આવું તમને ટેક્સ્ટ બુકમાં જોશો તો 250 સેકન્ડે બરાબર છે આપેલું છે. આવી જ રીતે તમને 350 સેકન્ડે ત્વરિત વેગ, 450 સેકન્ડે ત્વરિત વેગ. ટૂંકમાં ત્વરિત વેગ કઈ રીતે ફાઇન્ડ થાય તો પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમય કે નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરી એને સ્પર્શક દોરો, એનો ઢાળ લઈ લો, એને ઇન્સ્ટન્ટેનિયસ સ્પ્રેડ ત્વરિત વેગ કહેવાય. આ રીતે ત્વરિત વેગની ગણતરી થાય. આપણે ક્વેશ્ચન સ્વરૂપે આપણે ટેક્સ્ટ બુકમાં જે આપેલો છે એનું ઉદાહરણ તમને રજૂ કર્યું. ડાયરેક્ટલી આ દાખલા સ્વરૂપે પૂછાય, તમને મૂલ્ય ને બધું આપી દે એ રીતે, બરાબર છે. પણ ડાયરેક્ટલી આ બધી વેલ્યુઓ તમારે દરેક 250 સેકન્ડે 350 સેકન્ડે 450 ને યાદ રાખવાની નથી. આપણે ડાયરેક્ટ એક પ્રાયોગિક રીતે આપેલી છે. કઈ રીતે ગણાય ને એ આપણે સમજૂતી આપેલી છે, બરાબર છે. તો પછી આપણે આગળ વધીએ. ઓકે, તો જો પ્રક્રિયકો અને નિપજોના તત્વયોગમિતીય ગુણાંક સરખા હોય ત્યારે વેગ કઈ રીતે નક્કી કરી શકાય. જો અહીંયા જે આપણે હું વેગ સમીકરણ બનાવું છું, આ વેગ સમીકરણ બનાવવાના એમસીક્યુ નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમને કોઈ સમીકરણ આપેલું હોય અને પૂછેલું હોય કે નીચેનામાંથી એનું વેગ સમીકરણ કયું સાચું, બોર્ડમાં પણ આ થિયરી સ્વરૂપે કંઈ પૂછાવાનું નથી. એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ તમને એક સમીકરણ આપ્યું હોય એનું વેગ સમીકરણ. તો જો જ્યારે પ્રક્રિયક અને નિપજના તત્વયોગમિતીય ગુણાંક સરખા હોય, તત્વયોગમિતીય ગુણાંક એટલે પ્રક્રિયક સાથે એની સાથે કોઈ સંખ્યા ગુણાકાર, જેમ કે Hg લિક્વિડ 1 મોલ, Cl2 ગેસ 1 મોલ, તો 1 આવ્યો એનો તત્વયોગમિતીય ગુણાંક કહેવાય. તો 1 મોલ HgCl2 બને. એટલે 1 મોલ Hg વપરાય, 1 મોલ HgCl2 બને. 1 મોલ Cl2 વપરાય, 1 મોલ HgCl2 મળે. અહીંયા આપણે ટેક્સ્ટ બુકમાં આ વપરાય છે ને એને અદ્રશ્ય થાય, અદ્રશ્ય
એટલે એનો અર્થ એવો થાય કે આ 1 મોલ આના ઘટાડો, આમાં 1 મોલ વધારો, એટલે અહીંયા પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો વેગ એટલે ઘટાડાનો વેગ અને નિપજનો દ્રશ્ય થવાનો વેગ સરખો થાય. તો આના માટે વેગ સમીકરણ, તો પ્રક્રિયાનો વેગ બરાબર ડેલ્ટા hg એટલે hg ની સાંદ્રતામાં થતો ફેરફાર ડિવાઇડેડ બાય સમયનો ફેરફાર માઈનસ સિમ્બોલ કારણ કે સાંદ્રતામાં ઘટાડો થાય પ્રક્રિયકના સંદર્ભમાં હોય ત્યારે Cl2. તો આમાં એવું થયું આનો 1 મોલ ઘટાડો ત્યારે 1 મોલ વધારો એટલે આનો અદ્રશ્ય થવાનો દર કે વેગ અને આનો દ્રશ્ય થવાનો એટલે વધારાનો દર સરખો જ થાય. 1 મોલ ઘટે આ 1 મોલ બને એટલે ઇઝ ઇક્વલ ટુ એટલે ત્યારે પ્રક્રિયાનો વેગ કોઈ પણના સંદર્ભમાં સરખો જ. તો માઈનસ ડેલ્ટા Cl2 એટલે Cl2 ની સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર બરાબર નિપજ. તો 1 મોલ ઘટે છે તો 1 મોલ વધે છે અને વધારો થાય છે એટલે અહીંયા પોઝિટિવ સિમ્બોલ, પોઝિટિવ છે એટલે કોઈ સિમ્બોલ મૂકતા નથી. ડેલ્ટા HCl2 એટલે આની સાંદ્રતાનો વધારો છેદમાં સાંદ્રતાનો તફાવત છેદમાં સમયનો તફાવત. તો આ રીતે તત્વયોગમિતીય ગુણાંક સરખા હોય ને ત્યારે આ રીતે વેગ સમીકરણ આવે. પરંતુ એટલે અહીંયા કહી શકાય કોઈ પણ પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો વેગ દરેક નિપજના દ્રશ્ય થવાના વેગ સરખા હોય એટલે પ્રક્રિયકના ઘટાડાનો દર નિપજના વધારાનો દર સરખો હોય તત્વયોગમિતીય ગુણાંક સરખા હોય. પરંતુ જો તત્વયોગમિતીય ગુણાંક સરખા ન હોય તો શું થાય? તો પ્રક્રિયકો અને નિપજોના તત્વયોગમિતીય ગુણાંક જુદા જુદા હોય ત્યારે કઈ રીતે વેગ નક્કી કરી શકાય? જેમ કે 2hi એટલે અહીંયા જો 2 મોલ hi નું વિભાજન થઈ 1 મોલ H2 અને 1 મોલ I2 મળે છે આપેલ પ્રક્રિયામાં. તો આ 2 મોલ hi એટલે આના અદ્રશ્ય 2 મોલ થાય ત્યારે H2 નો 1 મોલ જ મળે છે. તો અહીંયા તત્વયોગમિતીય ગુણાંક જુદા જુદા. તો આવા આ રીતે જુદા જુદા તત્વયોગમિતીય ગુણાંક હોય ત્યારે શું કરવાનું? તો જે તે પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો વેગ હોય એને ભાગ્યા એનો સહગુણક કરી દેવાનો, એનો તત્વયોગમિતીય ગુણાંક. અને જે નિપજ હોય નિપજ એ નિપજના દ્રશ્ય થવાનો જે વેગ હોય એને ડિવાઇડેડ બાય એનો તત્વયોગમિતીય ગુણાંક. જેમ કે 2hi ગેસ કારણ કે આના 2 મોલ ઘટે ત્યારે આનો 1 મોલ વધે, સરખું નથી. એટલે આનો અદ્રશ્ય થવાનો દર અને H2 નો દ્રશ્ય થવાનો દર સરખો નથી. આનો અદ્રશ્ય થવાનો દર, આનો ઘટાડાનો દર અને I2 ના વધારાનો દર સરખો નથી. તો આપણે અહીંયા હવે આના માટે વેગ સમીકરણ આ પ્રક્રિયા સમીકરણ માટે વેગ સમીકરણ. તો પ્રક્રિયાનો વેગ બરાબર ડેલ્ટા hi બાય ડેલ્ટા t માઈનસ સિમ્બોલ અને ડેલ્ટા hi બાય ડેલ્ટા t બરાબર ડિવાઇડેડ બાય 2 એટલે આમ લખી શકાય 1/2 ડેલ્ટા hi બાય ડેલ્ટા t બરાબર છે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા h2 બાય ડેલ્ટા t આનો સહગુણક તો એક જ છે એટલે ડિવાઇડેડ 1 કરો તો એ જ થવાનો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા i2 બાય ડેલ્ટા t રાઈટ. એટલે આના 2 મોલ વિભાજિત થાય ત્યારે H2 નો 1 મોલ મળે છે બરાબર. તો જો હવે જો આ ડેલ્ટા hi બાય ડેલ્ટા t તો જો અહીંથી તમને ખ્યાલ ડેલ્ટા hi બાય ડેલ્ટા t એટલે આ hi ના અદ્રશ્ય થવાનો દર શું હોય? તો અદ્રશ્ય થવાનો દર પૂછે ને તો ઓન્લી ડેલ્ટા hi બાય ડેલ્ટા t એટલાને કરતા બનાવો. આ H2 ડેલ્ટા H2 ડેલ્ટા t આપેલા હોય એને ગુણાકારમાં 2 થઈ જાય કારણ કે hi નો અદ્રશ્ય થવાનો દર H2 ના દ્રશ્ય થવાના દર કરતા કેવો છે? બમણો છે. જો આ 2 મોલ ઘટે ત્યારે 1 મોલ વધે. તો જો અહીંયા સમીકરણમાં ડેલ્ટા hi બાય ડેલ્ટા t તો ડેલ્ટા hi બાય ડેલ્ટા t એટલે શું થયો? hi નો અદ્રશ્ય થવાનો દર આ 2 સામેની બાજુથી તો 2 ડેલ્ટા h2 બાય ડેલ્ટા t થયો. તો એને કઈ રીતે વંચાય કે hi ના અદ્રશ્ય થવાનો દર h2 ના
ના દ્રશ્ય થવાના દર કરતા કેવો છે બમણો. આ 2 અહીંયા ગુણાકારમાં જતો રહે. ઠીક છે ઉલ્લેખ એવું જ ડેલ્ટા hi by ડેલ્ટા t આ 2 અહીંયા ગુણાકારમાં આવી એટલે 2 ડેલ્ટા i2 by ડેલ્ટા t તો શું વચાય hi નો અદ્રશ્ય થવાનો દર એટલે એના ઘટાડાનો દર i2 ના દ્રશ્ય થવાના દર કરતા કેવો છે બમણો. આ 2 અહીંયા ગુણાકારમાં થશે. આ રીતે તમને કોઈનો દ્રશ્ય થવાનો અદ્રશ્ય થવાનો દર પૂછે તો ઈ જે કાઈ ડેલ્ટા x by ડેલ્ટા t હોય ઈ મેળવવાનું. એની આરોનો સહગુણક સામેની બાજુ ગુણાકારમાં જતો. પ્રક્રિયા વેગ કે તો આખો પ્રક્રિયા વેગ કહેવાય એટલે સંદર્ભમાં, રાઈટ? તો એ જ પ્રમાણે 5br - 1bs + bro3 - 1bs + 6h આ પ્રક્રિયકમાંથી આ નિપજ 3br2 + 3h2o. તો આના માટેનું પ્રક્રિયા વેગ સમીકરણ તો જો હું એ બતાવું છું તો પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયાનો વેગ બરાબર તો br - 1/5 થઈ જશે એટલે 1/-1/5 ડેલ્ટા br - by ડેલ્ટા t equal to bro3 તો સહગુણક એક જ છે માઈનસ ડેલ્ટા bro3 upon ડેલ્ટા t equal to -1/6 delta h plus by delta t equal to 1/3 delta br2 by delta t equal to 1/3 delta h2o by delta t. તો આ રીતે આ પ્રક્રિયા સમીકરણમાં વેગ સમીકરણ થયું. તો ટૂંકમાં તત્વયુગ્મિતીય ગુણાંક જુદા જુદા હોય ત્યારે શું તો એનો જે કાઈ અદ્રશ્ય થવાનો દર અને દ્રશ્ય થવાનો દર જે હોય એને ડિવાઇડેડ બાય એનો તત્વયુગ્મિતીય ગુણાંક કરી દેવાનો એટલે એનો પ્રક્રિયા વેગ કહેવાય. અહીંયા તમને એમ પૂછ્યું હોય કે br માઈનસ નો અદ્રશ્ય થવાનો વેગ કેટલો હોય તો ડેલ્ટા br માઈનસ બાય ડેલ્ટા t આ phi સામેની બાજુ ગુણાકારમાં તમને આ આપેલું હોય મૂલ્ય ડેલ્ટા bro3 માઈનસ બાય ડેલ્ટા t આટલું આપેલું અને ગુણાકારમાં 5 કરી નાખો તો ડેલ્ટા br માઈનસ બાય ડેલ્ટા t મળી જાય. તો આવી જ રીતે વાયુમય પ્રક્રિયા કે વાયુમય નિપજ હોય ને તો એ જે તે વાયુમય પ્રક્રિયા કે નિપજના આંશિક દબાણ એની સાંદ્રતા કહેવાય. એટલે એના આંશિક દબાણનો જે ફેરફાર હોય એને ડિવાઇડેડ બાય સમયનો ફેરફાર અને આખાને ડિવાઇડેડ બાય એ જે તેનો તત્વયુગ્મિતીય ગુણાંક વાયુરૂપ પ્રક્રિયા કે નિપજ માટે એનું આંશિક દબાણ એની સાંદ્રતા તરીકે લેવાય. ઓકે, તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. હું થોડા સમીકરણો તમને અસાઇનમેન્ટ સ્વરૂપે મોકલીશ. એ સમીકરણોના તમારે આ રીતે પ્રક્રિયા વેગ સમીકરણ બનાવવાના. ઓકે, બરાબર છે? આ રીતે પ્રક્રિયા વેગ સમીકરણ બનાવવાના. એક જ મિનિટ, હજી આપણે પૂર્ણ ન કરતા એક ઉદાહરણ જે આપેલું છે એ લઈ લઈએ પછી, કારણ કે નેક્સ્ટ ટાઈમ પછી નવા ટોપિકમાં આગળ વધવાથી ઉદાહરણ લઈ લઈએ. આ બધું જે મેં અહીંયા સમજાવ્યું તમને તો એમાંથી પેલા આલેખ જે હતા એ ફક્ત તમે લખવામાં ડ્રો સ્વરૂપે કરી નાખશો ચાલશે. બાકી તમે અક્ષરાનંદની બુક છે એમાંથી રીડ કરીને થિયરી કરી નાખશો તો પણ ચાલશે. બધું લખવું જરૂરી નથી. આ જે ટોપિક છે એ ખાસ તો નીટ માટે મોસ્ટ એમપી છે. હવે સમીકરણ બનાવવાના નીટમાં પૂછાય છે, રાઈટ? ઓકે, હવે જો લાસ્ટ ટોપિક કોયડો 4.2 CCl2 માં N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5 ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવે. ટૂંકમાં N2O5 નું કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં વિઘટન છે સાંદ્રતા નિયંત્રિત કરીને. પ્રારંભમાં N2O5 ની સાંદ્રતા 2.33 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ એટલે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા એટલે શૂન્ય સમયની સાંદ્રતા કહી દઈએ 2.33 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ પ્રારંભિક. પછી 184 મિનિટ પછી તો ડેલ્ટા t તમારો શું થઈ જાય 184 મિનિટ થઈ જાય. કારણ કે 0 મિનિટ થી સ્ટાર્ટ થયું હોય તે ઘટીને એટલે આ N2O5 184 મિનિટ પછી એટલે આ તમારી 184 મિનિટ
ઘટીને કેટલી થઈ જાય 2.08 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. તો આ પ્રક્રિયાનો સરેરાશ વેગ એટલે R એવરેજ શોધો. કલાક પ્રતિ કલાકે, પ્રતિ મિનિટે અને પ્રતિ સેકન્ડ, બરાબર? કલાક, મિનિટ અને સેકન્ડમાં ગણવાનું છે. અને પછી NO2 ના ઉત્પન્ન થવાનો વેગ કેટલો હોય સમીકરણ આપણી સામે છે. તો પહેલા તો આ સમીકરણ જે છે એમાં તત્વ યોગમિતીય ગુણાંક સરખા નથી, તો એનું પ્રક્રિયા વેગ સમીકરણ આ પ્રકારે થાય. પ્રક્રિયા વેગ સમીકરણ તો -1/delta N2O5 by delta T equal to 1/4 delta NO2 by delta T equal to delta O2 by delta T. હવે આપણી પાસે પ્રક્રિયા વેગ સરેરાશ વેગ R એવરેજ આપણે ગણવો છે. આ પ્રક્રિયા વેગ એટલે આપણો R એવરેજ તો અહીંયા મળે જો delta N2O5 એટલે 184 મિનિટની સાંદ્રતા અને 0 મિનિટની સાંદ્રતાનો શું આવે તફાવત આવે અને ડિવાઇડેડ બાય delta T. તો પ્રક્રિયા વેગ બરાબર અહીંયા બનાવ 2.08 minus 2.33 એને ભાગ્યા delta T એટલે 1.84 આ મિનિટમાં છે, આ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ માં છે. તો આનું તમે સાદુરૂપ આપો તો 6.79 into 10⁻⁻⁴ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ એટલે પ્રતિ મિનિટે, બરાબર? આ પ્રતિ મિનિટે આ સરેરાશ વેગ આવ્યો. હવે આને કલાકમાં કન્વર્ટ કરવું હોય તો 1 મિનિટે એટલો, તો 1 કલાકની કેટલી મિનિટ હોય 60. તો પ્રતિ અવર્સમાં કન્વર્ટ કરવું હોય તો આને ગુણાકારમાં કેટલા કરવો પડે 60, બરાબર છે? તો R એવરેજ કલાકમાં તો R એવરેજ બરાબર 6.79 into 10⁻⁴ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ છે પ્રતિ મિનિટ, બરાબર? તો આને ગુણાકારમાં તમે શું કરી નાખો 60. તો આ શું થઈ જાય મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ પ્રતિ અવર પ્રતિ કલાકે, કારણ કે 1 મિનિટ આટલો તો 60 મિનિટે કેટલો એટલે 60 વડે ગુણાકાર કર્યો. તો આ જે ગુણાકાર તમે કરશો તો આ જે મૂલ્ય આવશે 4.07 10⁻² મોલ લિટર ઇન્વર્સ પ્રતિ અવર. હવે તમારે આ મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરવાનો છે. તો આ તો આ 1 મિનિટનો છે, 1 મિનિટને એટલે કેટલી સેકન્ડ થાય 60 સેકન્ડ. 60 સેકન્ડ એટલું, 1 સેકન્ડ એટલે કેટલો અને ભાગ્યા 60 કરવા પડે. તો R એવરેજ સેકન્ડમાં, તો R એવરેજ સેકન્ડમાં તો R એવરેજ બરાબર 6.79 into 10⁻⁴ divided by 60. તો આને divided by 60 કરો તો મૂલ્ય આવે 1.13 ગુણાકારમાં 10⁻⁵ મોલ into લિટર ઇન્વર્સ ટુ સેકન્ડ ઇન્વર્સ. આ જુદા જુદા એકમ. હવે બીજો પ્રશ્ન શું પૂછેલો NO2 ના ઉત્પન્ન થવાનો વેગ કેટલો. તો આવી રીતે ઉત્પન્ન થવાનો વેગ પૂછે એટલે આ તમને ડેલ્ટા NO2 બાય ડેલ્ટા T આટલું પૂછેલું છે. તો આટલું મૂલ્ય કેટલું આવ્યું? 1/2 ડેલ્ટા N2O5 બાય ડેલ્ટા T અથવા સરેરાશ વેગ તમારો મિનિટમાં આટલો આવ્યો, બરાબર? એટલે આના આટલા આખા બરાબર 1/4 ડેલ્ટા NO2 બાય ડેલ્ટા T થયું. તો ડેલ્ટા NO2 બાય ડેલ્ટા T ઉત્પન્ન થવાનો દર થયો. તો આ 4 અહીંયા ગુણાકારમાં આવી ગઈ. એટલે આ મૂલ્યને તમે 4 વડે ગુણાકાર કરી દો એટલે ડેલ્ટા NO2 બાય ડેલ્ટા T મળે. કારણ કે પ્રક્રિયા વેગ બરાબર આવું છે ને, R એવરેજ બરાબર અહીંયા માઈનસમાં શું મૂલ્ય માઈનસ સંજ્ઞા ઘટાડો સૂચવે ગાણિતિક ક્રિયામાં, તેનો ઉપયોગ નથી. તો NO2 બાય ડેલ્ટા T, તો આ ડેલ્ટા NO2 બાય ડેલ્ટા T એને ઉત્પન્ન થવાનો દર કહેવાય. તો 4 અહીંયા ગુણાકારમાં આવી જાય, અહીંયા 4 ગુણ્યા R એવરેજ. એટલે હવે આમાંથી આ 6.79 ગુણ્યા 10⁻⁴ એને ગુણાકારમાં 4 કરી નાખો એટલે તમને ડેલ્ટા NO2 બાય ડેલ્ટા T ઉત્પન્ન થવાનો વેગ મળે. તો
હવે આપણે આ લેક્ચરમાં અહીંયા પૂર્ણ કરીએ. બરાબર છે? જેમ મેં કીધું એમ વાંચીને કમ્પ્લીટ થઈ જતું હોય તો એ રીતે કરજો. ગ્રાફ છે પહેલા એ દોરી નાખવાના અને થોડાક સમીકરણ મોકલીશ તે અને MCQ પ્રેક્ટિસ કરવાના. ઓકે, ગુડ બાય, ટેક કેર.